પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા અમેરિકા ભારત વચ્ચે થયેલા ટ્રેડ ડીલનો આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો। પાર્ટીએ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને લેખિત રજૂઆત કરી ટ્રેડ ડીલ રદ કરવાની માંગણી કરી। પત્રમાં જણાવ્યું કે આ ડીલ છે દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ તેમજ કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરી શકે છે। ખેતી, પશુપાલન, ડેરી, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સહિતના ક્ષેત્રોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે આયાત કરવાની છૂટ ભારતીય પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરાઈ છે। આ પાર્ટીએ આ ડીલની તમામ વિગતો જાહેર કરવાની માંગણી પણ કરી છે। જો ડીલ રદ નહીં કરવામાં આવે તો રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી। ખેડૂતો અને ઉદ્યોગોના હિતોની રક્ષા માટે મજબૂત લડત લડવાની પણ જાહેરાત કરવામાં આવી છે। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં ટ્રેડ ડીલ હટાવો કિસાન બચાવો બાબતને લઈને આજે છોટાઉદેપુર કલેક્ટર ઓફિસે આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લા તરફથી આજે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રીને આવેદન પાઠવ્યું છે। ખાસ કરીને આજે જે ટ્રેડ ડીલ થયું છે એ ભારત અને અમેરિકા વચ્ચે જે ટ્રેડ ડીલ લાગુ કર્યું છે એનાથી ભારતના અને ગુજરાતના તમામ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ અને પશુપાલકોને મોટા પાયે આર્થિક સંકટનો પડકાર ઊભો થયો છે, જેને લઈને આજે છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટી અમારી મોટી સંખ્યામાં આના ન્યાય માટે અને આ ટ્રેડ ડીલ રદ કરવા માટે આજે અમે આવેદનપત્ર આપ્યું છે। આવનાર સમયની અંદર ગુજરાત હોય કે ભારતભરની વાત હોય ત્યારે આ આમ આદમી પાર્ટી જ્યારે રાજ્યવ્યાપી આંદોલન કરવાની જરૂર પડશે ત્યારે પણ અમે આ દેશના નાગરિકો સાથે રહી અને પશુપાલકો ખેડૂતો સાથે રહી અને સમર્થન આપી અને આ લડત આગળ લડીશું।